નમસ્કાર મિત્રો, ઘણા સમયના વિરામ બાદ આપણે ફરી પાછા આ ચેનલ ઉપર મળી રહ્યા છીએ. વીતેલા સમયની વાત કરીએ તો વીતેલા સમયમાં સચિવાલય ખાતાની સ્ટેનોગ્રાફરની વર્ગ 2 કક્ષાની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તેમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજમાં લાગી ગયા છે. જ્યારે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ એક મોટી ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે, જેની મેન્સ પરીક્ષાના રિઝલ્ટની વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે. હવે આટલા લાંબા સમયના વિરામ બાદ ફરી પાછા આપણે મળી રહ્યા છીએ. ત્યારે મૂળ વાત કરીએ તો આજથી 4 વર્ષ પહેલાં આ ચેનલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ હતો કે લોકો સુધી ગુજરાતી સ્ટેનોગ્રાફી વિશે માહિતી પહોંચે અને વધુમાં વધુ લોકો ગુજરાતી સ્ટેનોગ્રાફીની તૈયારી કરતા થાય અને લોકોને આરામથી ગુજરાતી સ્ટેનોગ્રાફીનું મટીરિયલ મળી રહે. આજે 4 વર્ષ બાદ આ ચેનલમાં આશરે 4,500 જેટલા સબસ્ક્રાઈબરો જોતા લાગી રહ્યું છે કે આપણે જે ઉદ્દેશથી આ ચેનલની શરૂઆત કરી હતી તે ઉદ્દેશ્ય ખરેખર પરિપૂર્ણ થયો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આજે સ્ટેનોગ્રાફી વિશે જાણતા અને શીખતા થઈ ગયા છે. આપણી આ ચેનલ ઉપર ગુજરાતી સ્ટેનોગ્રાફીને લગતું સંપૂર્ણ મટીરિયલ મૂકવામાં આવેલ છે. જે વ્યક્તિને ગુજરાતી સ્ટેનોગ્રાફીના કક્કાથી માંડી અને ગુજરાતી સ્ટેનોગ્રાફીની પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ અને સ્ટેનોગ્રાફર તરીકે કામ કરી શકે ત્યાં સુધીનું તમામ મટીરિયલ એટલે કે સંપૂર્ણ કોર્સ આ ગુજરાતી સ્ટેનોગ્રાફી ચેનલ પર આપણે અત્યાર સુધીમાં મૂકેલ છે. છેલ્લા ઘણા સમયથી કામની થોડીક વ્યસ્તતા અને કૌટુંબિક જવાબદારીઓને કારણે આપણે આ ચેનલ ઉપર ગુજરાતી સ્ટેનોગ્રાફીને લગતું કોઈ અપડેશન મૂકી શક્યા ન હતા. એનું કારણ એવું પણ છે કે આપણી ચેનલ શરૂ થયા બાદ બીજી ઘણી ચેનલો ગુજરાતી સ્ટેનોગ્રાફીને લગતા ડિક્ટેશન ને બધું મૂકવા લાગી હતી, એટલે બહુ વધારે જરૂરિયાત પણ જણાતી નથી. હવે થોડા સમયથી આ ચેનલ ઉપર ગુજરાતી સ્ટેનોગ્રાફી ઉપરાંત પણ કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છીએ. આ ચેનલ ઉપર સ્ટેનોગ્રાફીને લગતું સંપૂર્ણ કોર્સ અપલોડ થઈ ગયો છે, તો હવે નવું શું કરી શકાય કે જે આ ચેનલના સબસ્ક્રાઈબરોને કામ આવી શકે. તો ઘણું બધું વિચાર અને ચર્ચાઓ કર્યા પછી અમે એ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે મોટાભાગના આ ચેનલના સબસ્ક્રાઈબરો સરકારી નોકરીની તૈયારી કરતા હશે. તો સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગમાં આવી શકે એવા બીજા અનેક કોર્સો જો આ ચેનલ ઉપર મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે છે. તો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફી અને સરકારી નોકરી બંનેમાં જો મહત્વનો કોઈ ટોપિક કોમન હોય તો તે છે ગુજરાતી વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણ સિવાય તમે ગુજરાત રાજ્યની કોઈ પણ સરકારી નોકરીમાં પાસ ન થઈ શકો અને સ્ટેનોગ્રાફીમાં તો બિલકુલ નહીં. તો હવે આપણે સૌ પ્રથમ આ ચેનલ ઉપર ગુજરાતી વ્યાકરણને લગતો સંપૂર્ણ અભ્યાસક્રમ એક સીધી અને સાદી શૈલીમાં અપલોડ કરીશું તેવું વિચારણાને અંતે નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સૌથી વધારે કામ આવે એવો વિષય છે ગણિત. તો ગણિતને લગતા તમામ ટોપિક્સ અને આખો કોર્સ કવર થઈ જાય એ રીતે ગણિતને લગતો એક કોર્સ અપલોડ કરવામાં આવશે. એના માટે જનરલી ધોરણ 5 થી 10નું ગણિત છે એને મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે, જેથી ધોરણ 10ના ગણિતથી લઈ અને ધીમે ધીમે આગળ જતા ધોરણ 5-6 સુધી આપણે ગણિતનો સંપૂર્ણ સિલેબસ કવર કરીશું. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઉપયોગી એવા તમામ વિષયો જેવા કે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, અંગ્રેજી વ્યાકરણ વગેરે જેવા તમામ કોર્સ આ ચેનલ ઉપર સીધી અને સાદી ભાષામાં કે જેવી રીતે તમે પર્સનલ ટ્યુશનમાં બુકમાં ભણાવવામાં આવે છે એ જ રીતે અપલોડ કરવામાં આવશે કે જેથી કરીને વિદ્યાર્થીઓને તમામ કોર્સ એ એક જ ચેનલ મારફત મળી રહે. આ ઉપરાંત આ ચેનલ ઉપર જનરલ નોલેજને લગતા એવા કેટલા ટોપિક હશે તો તેને પણ આવરી લેવામાં આવશે. આટલા બધા અભ્યાસક્રમો અપલોડ કર્યા બાદ હવે આપણી આ ચેનલ માત્ર ગુજરાતી સ્ટેનોગ્રાફી માટે રિઝર્વ રહેતી નથી. એટલે કે ગુજરાતી સ્ટેનોગ્રાફી ઉપરાંત ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, જનરલ નોલેજના અમુક ટોપિક વગેરે જેવા તમામ અભ્યાસક્રમો આવરી લે છે. એટલા માટે હવે આ ચેનલનું નામ પણ આપણે બદલવા જઈ રહ્યા છીએ અને હવે પછી આ ચેનલનું નવું નામ ટાર્ગેટ સ્ટડી કરવા જઈ રહ્યા છીએ કે જે સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત ભણવાના વિષયમાં રસ દાખવતા દરેક વિદ્યાર્થીઓને ભણવા માટે ટાર્ગેટ કરતા હોવાનું સૂચન કરે છે. આશા છે કે અમારા આ નવા કાર્યને પાર પાડવામાં આપ આપનો સાથ સહકાર આપશો અને આ ઉપરાંત પણ આપને જો કોઈ એવા અગત્યના ટોપિક્સ લાગતા હોય, કોઈ અઘરા વિષયો લાગતા હોય કે અઘરા પ્રશ્નો હોય તો આપને
તો આપ અમને કોમેન્ટના માધ્યમથી જણાવી શકો છો કે જેથી કરીને અમે એ વિષય ઉપર ડિટેલ વિડીયો બનાવી અને આપના સુધી શક્ય તેટલી ઝડપથી માહિતી પહોંચાડી શકીએ. આ ઉપરાંત તમે કોઈ એવો અભ્યાસક્રમ આ ચેનલ ઉપર ઉમેરવા ઈચ્છતા હો તો તે અંગે પણ તમે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો અમારા દ્વારા કરવામાં આવેલ આ નવા ફેરફારને તમે બિરદાવતા રહો અને આગળ વધારતા રહો, તેમજ અમારા દ્વારા અપલોડ કરવામાં આવતા નવા કન્ટેન્ટ સાથે સતત જોડાયેલા રહો અને જોતા રહો ટાર્ગેટ સ્ટડી અને શીખતા રહો દરરોજ કંઈક નવું. થેન્ક યુ.